નમસ્કાર દર્શક મિત્રો, आज એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। સહજ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં એક દિવસ માટે પર્યાવરણ દિવસની ઉજવણી થશે। 365 દિવસ પ્રદૂષણ આપતા ઉદ્યોગપતિ પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરશે પણ જીપીસીબીના અધિકારીઓએ રાત્રિ દરમિયાન પણ તપાસ કરવાની જરૂર। વાલિયામાં જિલ્લા પંચાયતના સભ્ય 10 દિવસમાં આરોગ્ય કેન્દ્રનું શિફ્ટિંગ નહીં થાય તો કરશે તાળાબંધી। આરોગ્ય કેન્દ્રના મોટા પોપડા પડતા હોવાના આક્ષેપ। વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે જીજે સોલ ફેડરેશન દ્વારા રાત્રિ સાયકલ રાઇડનું ભવ્ય આયોજન। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક અને સેવાકીય કાર્યો સાથે કરી હતી। આ ખાસ અવસરે તેઓએ ભરૂચ સ્થિત પાંજરાપોળ ખાતે આવીને ગૌ પૂજન કરીને પોતાના દિવસની મંગલમય શરૂઆત કરી હતી। ગૌ સેવાનો સંકલ્પ અને આર્થિક સહયોગ પોતાના જન્મદિવસને સેવાના ઉત્સવમાં બદલતા પરિમલસિંહ રણાએ પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલી હજારો ગાયોને પણ સેવા અને નિભાવવા માટે 1 લાખ રૂપિયાનું પણ અનુદાનનો ચેક આપ્યો હતો। ટ્રસ્ટીઓને સુપરત કરતા તેમના દ્વારા કરવામાં આવેલા ઉમદા કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા કરવામાં આવી હતી। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે। સરકારી બાબુઓ એક દિવસ માટે વૃક્ષારોપણનું વાવેતર કરી ફોટો સેશન કર્યા બાદ વૃક્ષોનું જતન થાય છે તેવી માવજત થાય છે ખરી? તે પછી માત્ર પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે વાહવાહી જ મેળવાય છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી 7 તાલુકાઓ ઉદ્યોગોથી ધમધમે છે, જેમાં સૌથી મોટી ઔદ્યોગિક નગરી અંકલેશ્વર માનવામાં આવે છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગપતિઓ રાત્રિના અંધારપટનો લાભ લઈ કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી અને દુર્ગંધયુક્ત પાણી અંધારાનો લાભ લઈને છોડી દેવાતું હોય છે। તે બાબતે 3જી જૂન રાત્રિના 8 થી 8:30 વાગ્યાના અરસામાં જ અંકલેશ્વર જીઆઈડીસીની કંપની નજીક ગેટ પાસે કાંસમાં મોટા પ્રમાણમાં લાલ કલરનું પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હોવાના વિડીયો કેદ કરતા કંપનીની બહાર ઉભેલા અજાણ્યા ઈસમે તાત્કાલિક પ્રદૂષિત પાણી છોડાતું હોય તેનો વાલ્વ બંધ કરી પ્રદૂષિત પાણી રોકી પોતાનું પાપ છુપાવવાના પ્રયાસો કર્યા, જે બાબતના વિડીયો જીપીસીબીના અંકલેશ્વર રિજનલ ઓફિસર સુરેશ અગ્રવાલને પણ મોકલવામાં આવતા તેઓએ કહ્યું કે કાર્યવાહી કરીશું તેમ કહ્યા બાદ સમગ્ર વિડીયો સાથે ગાંધીનગર જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને પણ વિડીયો સાથે ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। જોકે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શિયાળો અને ઉનાળાના સમયમાં અંધારાનો લાભ લઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અંકલેશ્વર સિવાયની પણ અન્ય ઉદ્યોગ નગરીમાં પણ પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે। વાગડા પંથકમાં પણ અનેક વખત પ્રદૂષિત પાણી ઉદ્યોગોમાંથી છોડવામાં આવવાના કારણે જર્જર જીવોના મોતો પણ થયા હોવાના આક્ષેપો પણ પર્યાવરણ પ્રેમી ઇમ્તિયાઝ પટેલે પણ કર્યા છે। ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લામાં આવેલ વાગડા તાલુકાના અંદર વિલાયત જીઆઈડીસી હોય, સૈખા જીઆઈડીસી હોય કે પછી પખાજન જીઆઈડીસી હોય, આ જીઆઈડીસીના અંદર આવેલ કેટલાક ઔદ્યોગિક કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને જે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેના અંદર છેલ્લા 2 વર્ષથી સતત અવિરતપણે પર્યાવરણને બચાવવા માટે લડત લડતા આવ્યો છું। એક જાગૃત નવયુવાન અને પર્યાવરણ પ્રેમી તરીકે આજે મીડિયા અને સોશિયલ મીડિયાના જે પણ સાથી મિત્રોએ પર્યાવરણને બચાવવા માટેની જે અમારી લડત છે તેના અંદર સહભાગી બન્યા છે, તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। આજ રોજ 5 જૂન ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વના અંદર ઉજવણી જ્યારે કરવામાં આવે છે, ત્યારે આ કેટલાક કેમિકલ માફિયાઓ જે પોતાની જાતને સર્વેસર્વા સમજે છે, એ કેટલીક કેમિકલ માફિયાઓ દ્વારા પોતાની એસી ચેમ્બરની બહાર આવીને ફોટો સેશન કરીને હાથમાં 2-3 વૃક્ષ પકડીને પોતાની જાતને પર્યાવરણ પ્રેમી હોવાનો દાવો જે કરવામાં આવે છે, તેમની જે બેવડી નીતિ છે તેને હું મીડિયાના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું। આ કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા રાત્રિ અંધકારનો ઉપયોગ કરીને પોતાનું જે ઝેરીલું કેમિકલયુક્ત પાણી નજીકમાં આવેલ નાળા હોય, નદી હોય કે ભૂખી ખાડીમાં જે છોડી દેવામાં આવે છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી નજીકમાં આવેલ ખાડીઓના અંદર અબોલા અને જળચર પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેની કાયદાકીય લડત આજે અમે લડી રહ્યા છીએ। આ ઔદ્યોગિક એકમોના માલિકોને હું પૂછવા માંગીશ કે વર્ષના 365 દિવસમાંથી ફક્ત એક દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જેને ઉજવવામાં આવે છે, તે જ દિવસે તમારી પર્યાવરણ ભક્તિ આવે છે અને અન્ય 364 દિવસ તમારી પર્યાવરણની ભક્તિ ક્યાં જાય છે?
તમારા દ્વારા જે પર્યાવરણને નુકસાન આડકતરી રીતે કરવામાં આવે છે તેના માટે તમે તમારી જાતને પૂછી જુઓ કે શું તમે ખરેખર પર્યાવરણ પ્રેમી છો કે નહીં. કારણ કે તમારી ઊંચી ચીમનીઓમાંથી અત્યંત દુર્ગંધયુક્ત જે વાયુ સ્વરૂપે ગેસ છોડવામાં આવે છે, જેના કારણે નજદીકી જે ગ્રામ્ય વિસ્તારો છે તેનું વાતાવરણ દુર્ગંધયુક્ત બને છે અને કેટલાક વ્યક્તિઓ અને કેટલાક પ્રાણીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં અનેકવાર તકલીફો પડી છે, જેના બહાર કિસ્સાઓ ભૂતકાળમાં આવી ચૂક્યા છે. આ કેમિકલ માફિયાઓને હું વિનંતી કરીશ કે તમારા દ્વારા જે વર્ષના 365 દિવસમાંથી જે એક જ દિવસ પર્યાવરણ ભક્તિ કરવામાં આવે છે તેને તમે વર્ષના 365 દિવસમાંથી 365 દિવસ તરીકે અમને શુદ્ધ હવા, શુદ્ધ પર્યાવરણ અને શુદ્ધ પાણી મળે એવા પ્રયાસો કરો. આ કેમિકલ માફિયાઓના ઔદ્યોગિકના એકમોના માલિકોને હું વિનંતી કરીશ કે તમારા દ્વારા જે એક દિવસની પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાના જે પાપ ધોવાનો પ્રયાસ જે PRP સ્ટન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને તમે બંધ કરો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC, વાગરા વિલાયત, દહેજ, જંબુસર, પાલેજ સહિત ઝઘડિયાના GIDCઓમાં પણ હજારો ઉદ્યોગો ચાલી રહ્યા છે. ઘણા ઉદ્યોગોમાં પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા બાદ છોડવાનું હોય છે, પરંતુ ટ્રીટમેન્ટ પ્લાન ન હોવાને કારણે શિયાળો અને ઉનાળાના 8 મહિના અંધારાનો લાભ લઈને વરસાદી પાણી કાંસમાં છોડવામાં આવી જતું હોય છે અને મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે. પરંતુ GPCBના અધિકારીઓની લાપરવાહીના કારણે અને માત્ર સેમ્પલ લેવાનું નાટક હંમેશા પર્યાવરણને નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. જોકે આજે પણ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં મોડી રાત્રે અંધારપટનો લાભ લઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. જોકે પર્યાવરણ પ્રેમીઓએ પણ આક્ષેપ કર્યા છે કે માત્ર એક દિવસ પર્યાવરણ બચાવોના સંકલ્પ કરવા એની કરતાં 365 દિવસ ઉદ્યોગો પ્રદૂષણ ઓકતા હોય તેમની સામે GPCBએ નક્કર પગલાં ભરવા જોઈએ તેવો આરોપ લગાવ્યો છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે હું અપીલ કરું છું કે નરેન્દ્ર મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ, તો ઉદ્યોગપતિ અને રહેણાંકવાળા લોકો એ પોતે જ્યાં ખરાબાની જગ્યા હોય, જ્યાં પોતાના ઘર આગળ જગ્યા હોય, પોતાની ફેક્ટરી આગળ જગ્યા હોય કે પોતાના કારીગરો કે પોતાના નજીકના લોકોને એક અપીલ કરો કે ભાઈ એક વૃક્ષ વાવીને પર્યાવરણની જાળવણી કરે. અને આજે અંકલેશ્વરની અંદર જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ જો વૃક્ષો વધારે વાવશો તો પ્રદૂષણ ઘટશે એવી હું સૌને અપીલ કરું છું. 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. સમાચાર માધ્યમ દ્વારા આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસે અભિનંદન પાઠવીએ છીએ. આ દિવસે સરકારી વિભાગો અને ગેર સરકારી વિભાગો દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે. આપણે પ્રતિજ્ઞા લઈએ કે આવનારા દિવસોમાં પ્રદૂષણ ઓછું થાય. આપણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા છીએ. અંકલેશ્વર એ ઔદ્યોગિક વસાહતનો વિસ્તાર છે. અહીંયા આપણે વારંવાર જોયું છે કે ચોમાસામાં અને ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ પ્રદૂષિત પાણી ખાડીઓમાં અને નદીઓમાં જાય છે, જેના લીધે જળ પ્રદૂષણ પર ગંભીર અસરો થઈ રહેલી છે. વાયુ પ્રદૂષણની પણ ફરિયાદો થતી હોય છે. આપણે બધાએ એક સહિયારો પ્રયાસ કરવો જોઈએ કે આનાથી પર્યાવરણને વિપરીત અસર ન થાય. આ થતી ઘટનાઓનું તંત્રનું ધ્યાન દોરવામાં આવે. આ બાબતે અમે સમાચાર માધ્યમોને અભિનંદન પાઠવીએ છીએ કે આ બાબતે બહુ સહકાર આપતા રહ્યા છે અને આવા પ્રશ્નોને ઉજાગર કરતા રહ્યા છે. ભવિષ્યમાં પણ આપ આ પ્રયાસો ચાલુ રાખો એવી અમારી અપેક્ષા છે અને પર્યાવરણને કંટ્રોલ કરવા માટે આપના પ્રયાસો ચાલુ રહે એવી અમે અપેક્ષા રાખીએ. ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે આવેલા સભાખંડમાં યોજાઈ હતી. સભામાં બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. બેંકના ગત વર્ષના વહીવટના અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રાણાએ કહ્યું હતું કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક માત્ર નાણાકીય સંસ્થા જ નહીં પરંતુ જિલ્લાના ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યવર્ગીય પરિવારો માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. સભાસદોના સતત સહકાર અને બેંકના અધિકારીઓ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીના પરિણામે બેંક આજે 119મા વર્ષમાં પણ મજબૂતી આર્થિક સ્થિતિ સાથે પ્રગતિમાં માર્ગે આગળ વધી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના મરહૂમ અહેમદ પટેલને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેન્કિંગ સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓનું વિસ્તરણ પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. બેન્કિંગ સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે પણ આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અનેક રજૂઆતો છતાંય સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોયાવાડ, મદીના પાર્ક સહિત વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ 532 સ્થિત જીબી કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી અને ધમધોકતા તાપ વચ્ચે સતત વીજળી ગુલ થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અને નવી ડીપી સ્થાપવાની પણ જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. લોકોના વિરોધને પગલે અધિકારીઓએ પોલીસની કચેરીએ બોલાવવાની ફરજ પણ પડી હતી. જો કે લોકોનો ભારે હોબાળો મોડી રાત સુધી ચાલ્યો હતો. મારું નામ કુરેશી સિદ્દીકા શકીલ છે. હું નાના ખાટકીવાડથી અહીંયા આવેલી છું. અમારા ફળિયામાં કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ ચાલે છે. અમે જીબીમાં કમ્પ્લેન કરીને થાકી ગયેલા છે. એ લોકો કશું જવાબ બી નથી આપતા, કશું એક્શન બી નથી લેતા. અહીંયા આવ્યા છે કે સ્ટાફ નથી. જ્યારે અમે લાઇટ બિલ નથી ભરતા ત્યારે વીજળી કાપવા માટે સ્ટાફ ક્યાંથી આવી જાય છે. હમણાં સ્ટાફ નથી કામ કરવા માટે, એવું થોડી ચાલે. અમારા ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધ માણસો છે, એમને અમારે ક્યાં લઈને જવાનું? એ લોકો પોતે લાઇટ વગર રહે છે, અમને લાઇટ વગર રાખે છે. અહીંયા એ લોકો કશું બી જવાબ આપતા નથી. અમને સીધું અમને આજે ને આજે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ, નહીં તો અમે લોકો અહીંયાથી જવાના નથી. મારું નામ જેપી ઉદવાડિયા, હું કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલ ભરૂચ શહેર વિભાગમાં છું. અમારા અંડરમાં આવતા 532 સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનો કમ્પ્લેન લઈને આવ્યા હતા. એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલ છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનું છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું. આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી ઓફિસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું. થેન્ક યુ. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે જીજે સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. ગ્રુપના સભ્યોએ કહ્યું હતું કે રોજિંદા કામકાજ, શાળા, ટ્યુશન, બજાર તેમજ અન્ય નજીકના પ્રવાસ માટે સાયકલનો ઉપયોગ કરવાથી ઈંધણની બચત સાથે સ્વાસ્થ્યને પણ અનેક લાભ મળે છે. જીજે સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે સવારે 6 વાગ્યે માતાડિયા તળાવ ખાતે અને શ્રી ચામુંડા માતાજીના મંદિરથી ગ્રુપ સાયકલ રાઇડનું પણ ભવ્ય આયોજન કરે છે અને આ રાઇડ દરમિયાન સભ્યોમાં મા નર્મદાના વિવિધ કિનારાઓથી મુલાકાત લઈ ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્યને આનંદ મળે અને ગ્રુપના દ્વારા પણ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સાયકલિંગ દૈનિક જીવનનો ભાગ હોવાનું પણ કહ્યું છે. વાલિયા તાલુકામાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જ્યારે તેના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ આવેલા છે. જેમાં સૌથી દયનીય હાલત વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે. ડૉક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે. અગાઉ જર્જરિત હોસ્પિટલનો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે વિડીયો વાયરલ થતાં થોડા દિવસ માટે હોસ્પિટલ અને સ્થળે ખસેડવામાં આવ્યું હતું. જે બાદ જર્જરિત ઇમારત હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા, વિજય વસાવા,
ધર્મેશ વસાવા સહિતના આગેવાનોએ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ડૉક્ટર, ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિતના ઓપરેશન થિયેટરનું રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાને આવતા જ સાધનો પણ ધૂળ ખાતા હોય તેવું નજરે પડતા તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર 10 દિવસમાં શિફ્ટિંગ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે તાળાબંધીની ચીમકી આપી દીધી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં એક દિવસ માટે પર્યાવરણ દિવસની ઉજવણી થશે. 365 દિવસ પ્રદૂષણ આપતા ઉદ્યોગપતિ પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરશે કોણ? જીપીસીબીના અધિકારીઓએ રાત્રિ દરમિયાન પણ તપાસ કરવાની જરૂર. વાલિયામાં જિલ્લા પંચાયતના સભ્ય 10 દિવસમાં આરોગ્ય કેન્દ્રનું શિફ્ટિંગ નહીં થાય તો કરશે તાળાબંધી. આરોગ્ય કેન્દ્રના મોટા પોપડા પડતા હોવાના આક્ષેપ. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે જીજે સોલ ફેડરલ્સ દ્વારા રાત્રિ સાયકલ રાઇડનું ભવ્ય આયોજન. તો અત્યારે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.